છેલ્લા 3-4 દિવસથી ગુજરાતમાં હવામાનના વિવિધ સ્વરૂપો જોવા મળી રહ્યા છે। છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યના જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે। હવે ફરી હવામાન બદલાઈ રહ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 6 દિવસ સુધી રાજ્યમાં તાપમાન ઊંચું રહેશે। આ ઉપરાંત વિભાગે 8 એપ્રિલ 2025 સુધી હીટવેવની સ્થિતિ અંગે નારંગી અને પીળા એલર્ટ જારી કર્યા છે। ખાસ કરીને હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હીટવેવની ચેતવણી આપી છે। આ સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની સંભાવના છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યના કેટલાક ભાગોમાં વાવાઝોડા અને વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। તે સમયે આવતીકાલથી 6 દિવસ સુધી ગુજરાતમાં ભારે ગરમી પડવાની શક્યતા છે। વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું મોજું આવવાની શક્યતા છે। એટલું જ નહીં, IMDએ પોરબંદરમાં ગરમીના મોજાને લઈને 4 અને 5 એપ્રિલે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।